એ તો આપણા ઘરમાં કોઈ ના નહીં હોય એટલો બોક્સ હતો એટલી દવા મળી જવી સિદ્ધપુરથી દવા લાવતા નહીં પાટણથી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારા નવા વ્લોગમાં ગાઈઝ તમારું સ્વાગત છે ગાઈઝ અત્યારે વાગ્યા છે 8:30 વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો ગાઈઝ વહેલા હું આવી ગયો છું અત્યારે ધાબા ઉપર પરિકા ચકલાનો દોડા નાખવા તો ગાઈઝ અત્યારે તો વરસાદ છે એટલે તો પણ પરિકા હોય કારણ ચકલાનો ખાય છે હવે કોળામાં જ નાખીએ એટલો વાંધો ના આવે પરિકા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. પેલું ગીત નહીં ચકલોને દોણા નાખ્યા છે હા મગલી સાઈડ નાખ્યા હોય ઘણું ટીકલું છે ને પાણી નહીં ઊભું રહેવાતું પાણી બધું આમ જતું રહેશે કોળા કોળામ નાખે તો ગાય તમને ચકલો આવશે ખાવા તે આપણે લેટ પડે ના હમણાં આવશે તો ચાલો જઈએ નેચા હમણાં કબૂતર ને બધું આવશે બાબા ગુડ મોર્નિંગ જય માતાજી ના પાણી નહીં પાણી નહીં થઈ ગયું છે પાણી થઈ ગયું બાબા તો કાંઈ વહેલા કિંજલ સોન ભરવાય છે કિંજલ ગુડ મોર્નિંગ જય માતાજી. મમ્મી મારી ડ્યુટી ચાલુ થઈ ગઈ. હા મારી ડ્યુટી ચાલુ થઈ ગઈ. મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી. તો કાંઈ 2 જણ સોન પડશે વહેલા અને અમારે વાછરડું બે જણા જોઉં છું વાહિતો ભરવા. વાંચતું બરાબર નહીં ભરદે ફટાફટ મમ્મી દુપારે એક નહીં આટલો જ નાખ્યો થોડું નાખવા જવાનું તો કે થોડો વરસાદ ચાલુ છે પરિકા તો ચાલુ વરસાદનો કપડો ધોવાય છે પરિકા રવા દે કપડો ધોવાનું બસ મળો ધોવાનું કાલે છે નતો ધોયો તાર કાલે ગમો જો તો એટલે વરસાદ થયો બંધ થતું નતું અત્યારે ચાલુ પણ થોડું આવશે એટલે જોઈ દેવું. તો ભાઈ વરસાદ તો થોડો ચાલુ છે કેટલા 2-3 દાડાથી ચાલુ જ છે જ નહીં તો ભાઈ વરસાદ તો ચાલુ છે ને કિંજલ તો એ બનાવે છે દાળ ઢોકરી ગાઈસ જો પીરી દાળ ઢોકરી કિલ્લે તું જઈ હા પછી પરિકાય છે ને તઈને દારા ખાડું દઉં શાક ખવડાય છે તું તો પેલા ખવડાવતી જ હતી પરિકાય હવે તઈને દારા એકદમ ખાડું શાક ખવડાય મોડું બંધ ખબર નહીં કારેલાનું શાક કંકોરા બનાવે ને તે કારેલા પેલા ખબર છે આ કંકોરા પેલા મેઠામાં ધોઈને પ્લે કરે છે એ તે ધોઈ અને મેઠામાં પ્લે કરે તો પાછળથી મેઠું નાખેલું ડબલ મેઠું થઈ ગયું તે ખાડું દઉં પણ બીજા દારે હેનું શાક બનાવ્યું દૂધીનું એ બધું બનાવ્યું દૂધી ચણાનું એ ખાડું મમ્મી તો કહે મમ્મી તો જૂનો દરવાજો હતો એ તો ઢોકી દીધો છે કાટ તો મમ્મી ના પડે આવે છે તો કઈ જૂનો દરવાજો સારો લોખંડનો તો કઈ તારને કાટ આવી ગયો છે મમ્મીના દરવાજો જૂનો હતો એને કાટ આવી ગયો ને મમ્મી નવો એટલે જૂના દરવાજા નતા પેલા ના એ લોખંડના મમ્મી આ લગ્નમાં ગોળા મંગાવી શું કરો છો એ શું પડ્યું અંદરથી એ મારું બૂટ હોય છે થીલી ખેતરમાં પહેરવાના છે અલી આડું હતું મમ્મી જોજે લપસી પર નહીં ગઈ ઘર ઉપર મમ્મી તેલ મસ્ત લાગે નહીં પછી જોતો ખરી કેટલું હલો બી થઈ તો કઈ સામાન તો જોઈને બધું હરખું કરી મમ્મી બે હેડે પાછા નેચે ઓય લપસી પર તે જબ્બર લપસી પર આવ્યું છે મમ્મી તો કઈ આખું ધાબુ છે શેવાર થઈ ગયું છે એ તો ચાલે ધાબા પર તો કોના બંધ જોવા નહીં આપણે તો ઉષાબી ના નવું કઈ થયું છે નહીં શેવાર તો ચલો કઈ જીવન છે તું ઉતાર હાથ પે હું તો વાતું નહીં અમારે તો તાર વગર બેહું ગાયો કોણ દો ફરી કાં કપડો તો ફરી કાં વધુ નહીં કલાક કર્યો તો ગાઈસ બધા માં બેસી ગયા છે તો આ ગાઈસ આ તો બનાવી છે
દાળ ઢોકળી જો પીળી પીળી દાળ ઢોકળી તો કદાચ દાળ ઢોકળી બનાવી તો બધા ખાબે બેહું હું છું જરાક તો ખાઈ લે પછી હું તો ખુશ છું મારે નહીં ખાવું તમે ખાઈ લે તો ગાઈસ ખાઈ લે પર કરે હું ખાઈ લે હા દાળ ઢોકળી હમણાં તો ખાધું છે ગરમીમાં હું કેવું ઘરમાં કોઈ છે નહીં પંખો ચાલે છે ખેતરમાં જઈને સારું આડીને આવે બેઠા માટે તો કઈ વરસાદ તો બંધ થઈ ગયો મસ્ત તડકો કાઢ્યો છે મમ્મી અને હેડો કમી વળો તાનો નહીં આ પછી સાર વાટીને આવે કાલનો 2 દાડા શાંતિ નહીં કાલે ના જામ પરમ દાદાનો તો કઈ શોર્ટ તો સામનો ભારો કરે છે વરસાદ બંધ થઈ ગયો મેં પાછો અંધારે જો આ તો વરસાદ કહેવાય બધા નહીં કહેતા લુચ્ચો વરસાદ એવું વાત સાચી છે લુચ્ચો વરસાદ કહેવાય લુચ્ચો વરસાદ લુચ્ચો કહેવાય લુચ્ચો વરસાદ આ તો બગાવી પાણી નવી તાટપત્રી બગાડી સેવા થઈ ગયું ધોઈ અને નાખી તું કઈ શાકભાજી પતી દીધો કોઈ નાખીને એમ આ શું કરવાનું હા નાખી જે હાથ દોસ્ત તાટપત્રી દઉં છું તો તાટપત્રી દો છો ના આવો છો આવું તો ગાઈ ચા તૈયાર થઈ જાય છે 5 વાગ્યા છે તો ચા પી લઈએ તો એ ચા પી આવે મમ્મી કિંજલ બહુ સીટુ ચા પી દી સીટુ ચા પી દી એ ચા પી દી કેમમાં પડી જાય તો ગાઈ ચલો ચા નાસ્તો કરો બાર નેકરો હેડો બીમાર પડશો ના પડો હું ના પડું કાલે તું ઊંઘી રહ્યા હતા ગોદરું ઓઢીને તે વધા પલળો એટલે એવું થાય બીમાર પડો નેકરો હેડો હવે વરસાદ ચાલુ છે તો ગાઈસ ફરતી હું તો નહીં કાઢ્યો આજે ત્રીજી વખત ના આવ્યો છું ગાઈસ મારો વરસાદ બંધ થઈ ગયો તો ગાઈસ પરિકા તો જો દૂધ કાઢી નાખ્યું તો ગાઈસ કોમેન્ટ કરજો મારા જેવી લાગે છે ઓરિજિનલ રુદ્રાક્ષ સપા છે પરિકા ખબર છે પંચમુખી રુદ્રાક્ષ આવી હેલા કે પરિકા નહીં લાગતી મને તો ગાઈસ ને આ હેલિકોપ્ટર ઉડ્યું ને વિમાન એ ઉતરું એટલે વરસાદ ના આવે નહીં એવું હોય આ બધો ફરે ને એટલે વરસાદ નહીં આવે હાલ એવું ના કેલી એ ઉડતો ને એટલે વરસાદ આવે નહીં આવતો જે અઠવાડિયે નહીં આવે હા આ ઉડતો હોય ને એટલે વરસાદ નહીં જ આવે એ વિચાર પોખોલે તો અઠવાડિયે ના રહી એ તો બે તારની ના આવી છે હોય તું એ ટપકી જ ખીચડી લઈ લીધી કાઢેલી તો કઈ બધા ખાધી જઈએ છે મમ્મી પપ્પાને હા મમ્મી તમારી ખીચડી કાઢી થયેલી હતી કે કિંજલને લઈ કિંજલ બેન ને ખીચડી લીધી મમ્મી પપ્પાને ગમે છે હા તો કઈ જાતો પપ્પા થઈ જાય બીમાર બહુ ટાઈમ પાસ બીમાર પડે ને ને પપ્પા ક્લિયર મત નહીં પડે પડે દવાખાને જવું છે રાતે જે ઠંડી લાગે હું બાળક ગીતે ને ઠંડી લાગે ઘર મે લી સેટમાં મારા ઘર સૌ મોટું બને એની મચ્છા કેરે કેટલા લી ને કે મચ્છર તો નહીં કહેતા વાવ જેટલા ઠેકે ચટ કરી મચ્છર પેલો પંખો સજલા છે ચાલુ કરેલો પપ્પા મેં કરો છો લાલ ચટણી પણ ચાલવા છે હા ટાયર વાઇઝ બરોબર પણ માપનું વાળું ચાલુ હોય ને તો મચ્છર ના કેરે ને ખીલી મચ્છર તો નહીં કરી છે મચ્છર તો ડેવલપ નહીં કહેતા લાલ ચટણી મને કે મારું પાસ ચટણી
તો યાર બધા ખા બે છે સ્વીટો રીતે મામા ખાધા સીટુ હેડ આ તો ખાસાડે ચટણી બનાવી આ તો મને ખાન કે પિઝા કીધી ને તો મને જુનાગઢ ખાધી હતી કાકીની કઢી બનાવવાની કઢી જે પણ પિઝા મોટી બનાવી ચલો ગાઈસ ખાવા સારું નહીં તો ગાઈસ પપ્પા આવી ગયા અને પપ્પા થઈ ગયા તો બીમાર નર્વસ થઈ ગયા બનતા સીટુ પપ્પા બહુ ટાઈમ પછી બીમાર પડે ને એવું લાગે ને મમ્મી કાંઈ ચેડું થયું પપ્પાને બીમાર પડે પોચવડ થઈ ગયો પપ્પાને શું કહેવાય કે મમ્મીને દાગીના વેચીને દવા કરાય ને તાન બીમાર હતા ખાશે નહીં પપ્પાને તો બહુ મોટી બીમારી હતી એમ ખાસી બધા મમ્મી દાગીના વેચી પપ્પાને દવા કરાઈ મમ્મી એટલે તાર દાગીના નહીં કાંઈ તો કાંઈ મમ્મીના જેટલા દાગીના હતા બધા દાગીના વેચી હા શું નહીં આવ્યા હવે નહીં આવ્યા તાર પછી એને ત્યારના પપ્પા કર્યા જ નતા આ તો કરાય કા ને પપ્પા પપ્પાને સગવડ નથી તો કાંઈ પપ્પાનો બહુ ખર્ચો કર્યો ઘરનું બધું એમાં પપ્પાને દવામાં જતો ને એમ પપ્પાનો બોક્સ એવડો હતો પેટીઓ નહીં દવાઓ એ તો આપણા ઘરમાં કોઈ ના નહીં હોય એટલો બોક્સ હતો એટલી દવા મૂકાઈ જવી શીતપુરથી દવા લાવતા નહીં પાટણથી પાટણથી નહીં પાટણવાળા બોક્સ આવે બબે બોક્સ હોય ને એટલે પેલા પાટણ પણ અઠલાના જ કિંજલબંધ 100 મહિના હતી દવા ખાઈ કિંજલને 6 મહિના 6 મહિને મારે ખાસી આવતી તારે તો કોઈ નથી પપ્પા તો મને ખબર છે 100 મહિના 12 મહિના 12 મહિના જે ગુડીઓ કરી પતાય 9 મહિના આવી જઈએ એટલે કમ્પ્લીટ હતી પપ્પા 9 મહિના હા મારે 6 મહિના પહેલી 1 મહિના બદલાઈ હોય ઘોડી ના ગળે પાછા ફેર પાછી એટલું લેવું પડે હા સાસ પી તો તો કઈ પપ્પા તો પહેલા બહુ મોટી બીમારી હતી પડી પડી ફેફસા ફેફસામાં ચોદી પડી નહીં પેલો ઇન્ફોર્મેટિક કિડની તો લોહીની વોમિટો થઈ હતી પહેલા પડી તો ખાલી નોર્મલ પડે મારે રિપોર્ટ કરાવવાના છું તારે રિપોર્ટ કરીએ બધાને પહેલા પપ્પાનો ખર્ચો છે બધો વસૂલ થઈ ગયો પછી કિડનીનો પછી હવે તારો વારો છે મારું વાળવાય છે તે રિપોર્ટમાં શું આવે છે રિપોર્ટ કરીએ એટલો કરી દઈએ તો બસ ખાવાનું ખાઈ લીધું પરિકા જશે વસ્તુ તો સાફ કરે ગરબા દેવાય તું બે ગરબા ગો છું અરે ગરબા ચાલશે ગરબા ગો ગરબા બસ અહીં નહીં તો આવું ઈફારે કન સાદું ઈફારું પણ કોઈ ગાતા પેલા તાના આ મને ની આટલી નવું ખાતે તો ગઈ ખાઈ પી અને પરિકારે વાસણ કીધેલા કચરો વાળો છે તો ગઈ એ તો નવરાત્રી તૈયારી થઈ છે સરખી દે નાખવાનું હા તો ગઈ પરિકા તો એ વાસણ તો વાઈ છે વરસાદ ચાલુ થયો બસ ચાલુ થઈ ચાલુ થઈ જાય તો હવે 9 વાગ્યા છું અમે બધા કહી દઈએ ગુડ નાઇટ કારણ કે પથારી તો મારી છે ને ત્યાં કરી છે અલગ અને પરિકારી વાળી કરી છે કિંજલની ત્યાં આજથી જુદારું લઈ લીધું આ રંબો મારો પેલા રંબો તારું બાનું કિંજલ હુને ડાળિયામાં સેડવો તો ગઈ મારો ખાટલો વાળી ડાળી નાસ્તો અલગ જ જુદારું લે ચિંતા નહીં કરો હો બીજી બે બાયડી આવશે કે પછી વારો આવશે જે પતંગ જતરે કુવા પર તો હવે 9 વાગ્યા છે બધા કહી દઈએ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સ્વીટુ કિંજલ ગુડ નાઇટ જય માતાજી તો ભાઈ આજથી છે ને મારા અલગ અલગ ખાટલા મારો ભાઈ ખાટલો ડરા છે પરીખાનો આવી જુદારું ગાય જુદારું લીધું સો હા. આજથી તો જો ગુડ નાઇટ ગુડ નાઇટ તો ગાઈસ મારો ખાટલો ડરા ચલો ગુડ નાઇટ તો ચલો ગાઈસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કલ ના